આજે ખૂબ જ ઓછી મહેનતમાં ટેસ્ટી એવા ભરેલા મરચાંની રેસીપી લઈ અને આવી છું। એના માટે અહીંયા લીલા મરચાં લેવાના છે અને આ રીતના મીડિયમ સાઇઝના મરચાં હોય એવા લેવાના છે। ત્યારબાદ દળેલી ખાંડ છે, તેલ છે અને આ ખટ્ટા મીઠા મિક્સ ચેવડા છે। તમારી પાસે જે પણ ફરસાણ હોય એનો ભૂકો પડ્યો હોય તો એ પણ લઈ શકો છો, અથવા કોઈ ફરસાણ છે અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને હવાઈ ગયું છે તો હવાઈ ગયેલું ફરસાણ કોઈને ભાવતું નથી, તો આ રીતે તમે હવાઈ ગયેલા ફરસાણના પણ મરચાં બનાવી શકો છો। ખૂબ જ સરસ એવા બને છે, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ત્યારબાદ એને આવી રીતે મિક્સરના જારમાં ક્રશ કરી લેવાનો છે અને એકદમ બારીક પાવડર એટલે કે જે આપણે ચણાના લોટ જેવું હોય ને એવું બનાવી લેવાનું છે। હવે એની અંદર આપણે જરૂરિયાત મુજબ મસાલા એડ કરીશું। જે રીતનું ચવાણું હોય એ રીતે તમારે અહીંયા મસાલા એડ કરવાના છે। પહેલાં ચવાણાને તમારે ટેસ્ટ કરી લેવાનું છે। તો અહીંયા મેં નમક થોડું એડ કર્યું છે અને થોડી ખાંડ એડ કરી છે અને લીંબુ નીચવશું, જેથી કરીને એકદમ સરસ ચટપટા એવા આપણા મરચાં બની અને રેડી થાય। તો આ રીતે આપણે બધો મસાલો કરી લેવાનો છે અને તમારી ઘરમાં જે પણ ફરસાણ પડ્યું હોય ને એમાંથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો। તો આપણે મરચાંને આ રીતે કટ લગાવી લેવાનો છે। ત્યારબાદ આ રીતે મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। એકદમ સરસ મિક્સ કરી અને જે આપણે મરચાંને કટ લગાવી અને રેડી રાખ્યા છે એ મરચાંમાં ભરી લેશું। અને મરચાં છે એની સાઇઝ અહીંયા મીડિયમ લેવાની છે અને બહુ તીખા પણ નહીં અને બહુ મોડા પણ નહીં, એવી રીતના મરચાંનું સિલેક્શન કરવાનું છે, તો એ મરચાં ખાવાની ખૂબ જ મજા આવશે। તો આ રીતે એકદમ પ્રેસ કરી અને બધા મરચાં અહીંયા આપણે ભરી લઈશું। તમારે જેટલી ક્વોન્ટિટીમાં મરચાં હોય એ રીતે અહીંયા મસાલો બનાવવાનો છે। તો અહીંયા આપણે જે ચણાના લોટવાળા મરચાં કરીએ છીએ ને એનાથી ઘણો અલગ ટેસ્ટ છે। પર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને ઓછી મહેનતમાં ઝડપથી બની જાય। ક્યારેક એવું બને કે અચાનક મહેમાન આવે ત્યારે તમે ચણાના લોટવાળા મરચાં બનાવો તો વાર લાગે, પણ આ રીતે જો તમારા ઘરમાં ચવાણું પડ્યું હોય ને તો તમે આ રીતનો આઈડિયા કરી અને ફટાફટ ભરેલા મરચાં પણ બનાવી શકો છો। તો એ પણ તમે સાઈડ ડિશમાં સર્વ કરી શકો છો। તો આ રીતના તમે ચોક્કસથી એકવાર તમારા રૂટીનના જમવા સાથે પણ બનાવજો અને ક્યારેક મહેમાન આવે ત્યારે ઇન્સ્ટન્ટ બની જાય એ રીતના પણ આ મરચાં છે તો તમે ત્યારે પણ બનાવી શકો છો। તો આપણે અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે, તો એમાં આપણે થોડી હિંગ એડ કરશું અને ત્યારબાદ આ મરચાં છે જે આપણે ભરી અને રેડી રાખ્યા છે એને હવે આ રીતે લઈ લેશું અને સારી રીતે એને તળાવવા દેશું અને ધીરે ધીરે મરચાંને ફેરવી લેશું, કેમ કે પહેલી વાર એક બાજુ સરસ થાય ને એ માટે થોડી વાર અહીંયા રહેવા દેવાના છે। પછી એના ઉપર ડીશ ઢાંકી અને ઉપર થોડું પાણી રેડી અને મરચાંને થવા દેવાના છે, એટલે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ તળાયેલા સરસ મરચાં બની અને રેડી થઈ જશે। અને આને બહુ વધારે વખત પણ નહીં રાખવા પડે, કેમ કે જે મસાલો છે એ ઓલરેડી આપણે ચવાણાનો જ લીધો છે, તો એને કંઈ પકાવવા દેવાની જરૂર નથી, એ ઓલરેડી ચડેલો જ હોય છે। એટલે કચાસવાળા મરચાં પણ તમારે અહીંયા બિલકુલ નહીં લે। ઉપરના જે મરચાં છે એ સરસ રીતે તળાઈ જાય, ફ્રાય થઈ જાય ત્યાં સુધી જ તમારે એને તળવાના છે, એટલે થોડા સોફ્ટ થાય એ માટે અહીંયા આપણે ડીશ ઢાંકેલી હતી। તો ડીશ ખોલી અને આ રીતે હવે એને 2 થી 3 મિનિટ માટે મરચાંને ચડવા દઈશું અને સારી રીતે મિક્સ કરતા જશું। અને એવું લાગે કે વધારે તમારે મસાલો કે કોઈ ઢીલા મરચાં ખાવા છે તો સહેજ પાણીનો છંટકારો મારવાનો, એટલે કે થોડું 1 થી 2 ચમચી જેવું પાણી છાંટવાનું। ત્યારબાદ આ રીતે જે વધારેલો મસાલો છે આપણે, અને અમારા ઘરમાં આ રીતે એક્સ્ટ્રા મસાલાવાળા જ બધાને બહુ ભાવે છે, એટલે મેં અહીંયા થોડો એક્સ્ટ્રા મસાલો જ કર્યો છે, તો એને ઉપરથી આ રીતે એડ કરી દઈશું। તો ઉપર જે મસાલો નાખ્યો છે એના પછી ઉપરથી મેં થોડું અહીંયા પાણી પણ છાંટ્યું છે, જેથી કરી અને એકદમ સરસ એવા મરચાં, રસાદાર મરચાં બની અને રેડી થઈ જાય અને જે મરચાં છે એ થોડા સોફ્ટ પણ થઈ જાય। તો આ રીતના આપણા મરચાં બની અને રેડી છે, તો અહીંયા મેં એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લીધા છે। તો ચોક્કસથી તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો, પછી મને કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી। અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકનને પણ ઓન કરી દેજો, સૌથી પહેલાં રેસીપી મૂકું તો તમારા બધા સુધી પહોંચી શકે। અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને એટલો સપોર્ટ કરો છો, ત્યારે હું આવી નવી રેસીપી શેર કરી શકું છું। તમને આજની મારી સિમ્પલ અને એકદમ ટેસ્ટી એવી રેસીપી ગમી હોય તો મને હાઈપ આપવાનું પણ ના ભૂલશો, જેથી કરી અને આપણા વિડીયો ઉપર સુધી પહોંચે। તો ખાસ મિત્રોને વિનંતી છે કે તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય ને તો હાઈપ આપવાનું ભૂલતા નહીં। હમણાં સાઈડમાં આપણે હાઈપનું ઓપ્શન આવે, તમે મને લાઇક કરશો એટલે એમાં હાઈપ લખેલો ઓપ્શન આવશે,
એ હાઇપ ચોક્કસથી આપજો, જેથી કરી અને મારી રેસીપી ઉપર જાય અને હું નવા વિડીયો તમારા બધા માટે બનાવી શકું અને મને આગળ વધવાની પણ પ્રેરણા મળે. અત્યાર સુધી ઘણા લોકોએ મને હાઇપ આપેલું પણ છે, તો એ બધાનો દિલથી આભાર કે તમે લોકોએ મને હાઇપ આપ્યો અને મારી રેસીપીને આગળ એટલી વધારી રહ્યા છો. એ બદલ દિલથી તમારા હાઇપ આપવાવાળા બધાનો આભાર.